નમસ્કાર સુરત સામાન્ય બોલચાલને ઝઘડાનું સ્વરૂપ અપાયું। ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી। શાળાની બહાર વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યા। મારામારીમાં 4 વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત। મારામારીની ઘટના થઈ સીસીટીવીમાં કેદ। આ મામલે પોલીસ તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ કરશે। કૌશલ્યા ઘટના બની છે અહીંયા જો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયડ હતો। પીટીના પીરિયડમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા તો એક છોકરો મુસલમાને એમ બોલ્યો કે ચૂંટિયા જેવા બધા છોકરાઓ છે। એટલે પેલા છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે? તો પેલા છોકરાએ કીધું ગાર તો મેં ડૂગા તુજે જો હો તો કર લે। પછી પેલા છોકરા કંઈ બોલ્યો ના કે કંઈ નહીં વાત પતાવી દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી। પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા। આજુબાજુવાળા અને સ્કૂલના એ બધી મળીને 20 છોકરાઓ હતા। પછી એ લોકોએ ને તો મારા છોકરાને અહીંયા એમ કહીને બોલાવ્યું। એટલે પેલા એના દોસ્તાર સાથે એ લોકો ગયા તો પહેલાં એને 2 તમાચા માર્યા। 2 તમાચા માર્યા એટલે કંઈ ઊભો તો રહેવાનો જ નથી। એટલે એને પેલા સજ્જે કેમ મને માર્યો એટલે પેલા બધા છોકરા થઈને એને બહુ જ માર્યો। એને બચાવવા એનો ભાઈ ગયો તેના ભાઈને બી બહુ જ માર્યો। પછી એના દોસ્તારોને બી બહુ જ માર્યા। બાઇક બી ફેંકી દીધી। પેલાનો ટેમ્પામાં અંદર ઘૂરાઈને માર્યો છે। લાતે માર્યો છે ઈજા થઈ છે તમારો કોણ લાગે? એ મારો છોકરો છે ને હમણાં એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે। એ લોકો એને સુવડાઈને એટલો માર્યો છે।